હેલો વ્યુઅર્સ, આજે હું આપની સમક્ષ લઈને આવ્યો છું ઓટિઝમ વિશેની થોડી વાતો. ખાસ કરીને ઓટિઝમના બચ્ચાની જ્યારે પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય, ખાસ કરીને સેન્સરી થેરાપી, ત્યારે ઘણા બધા એવા સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ હોય છે જેને પેરેન્ટ્સે ખરેખર સમજવા જોઈએ. જ્યારે પણ સેન્સરી ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પેરેન્ટ્સને એમ હોય ઘણી વખત કે આપણે જેટલી બાળકની સારવાર કરીએ એટલું વધારે સારું. સેન્સરી ઇન્ટિગ્રેશન બાળકોને માટે પેરેન્ટ્સને શીખવેલી હોય, પેરેન્ટ્સ ઘરે જાતે પણ કરતા હોય, અને પ્લસ થેરાપી સેશનમાં પણ પેરેન્ટ્સને એમ થાય કે બાળકોને જેટલું વધારે કરાવીએ એટલું વધારે સારું. પણ ના, એવું નથી હોતું. જેમ આપણને જેટલી ભૂખ લાગી હોય, જો એનાથી વધારે ખાઈ લઈએ તો અપચો થાય, એ જ રીતે આપણી બચ્ચાઓની, ઓટિઝમવાળા બચ્ચાઓની કે ઇવન આપણી સેન્સરી સિસ્ટમને જો જરૂર કરતાં વધારે મળે તો એનો પણ ઓવરલોડ થતો હોય છે. તો કઈ કઈ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે કે જેનું પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવું જોઈએ ટ્રીટમેન્ટ સેશન દરમિયાન કે પછી ઘરે જ્યારે પણ પોતે સેન્સરી ટ્રીટમેન્ટ કરાવતા હોય ત્યારે? સૌથી પહેલું તો બાળક જો ટ્રીટમેન્ટ સેશન દરમિયાન ના પાડે કે તમે ઘરે જ્યારે પણ થેરાપી કરાવો છો ત્યારે બાળક જો વર્બલ હોય, બોલતું હોય અને ના પાડે કે ભાઈ નથી કરવું, મને નથી પસંદ, તો એ બીજું, બાળક ગુસ્સે થઈ જાય, ચીડાઈ જાય અને ચીડિયું થઈ જાય અને કંઈ પણ વસ્તુનો ઘા કરવા માંડે. ત્રીજી વસ્તુ એ છે કે માની લો કે કઈ વસ્તુનો ઘા કરવા માંડે, થ્રો કરવા માંડે, પોતાને મારવા માંડે અથવા તો બાઇટ કરે. એવા કિસ્સાઓમાં પણ ટ્રીટમેન્ટ તરત સ્ટોપ કરવી જોઈએ. ચોથી વસ્તુ એ છે કે જો બાળકના પલ્સ તરત ઘણા ઓછા થઈ જાય અથવા તો એના હાર્ટ રેટ બહુ જ વધી જાય તો પણ એ કિસ્સાઓમાં સેન્સરી ઓવરલોડ થતો હોય છે, સ્ટોપ કરવી જોઈએ ટ્રીટમેન્ટ. એ પછીની વસ્તુ એ છે કે બાળકને માની લો કે પ્રોફ્યુઝ એકદમ જ સ્વેટિંગ, પરસેવો થઈ જતો હોય તો પણ એ કિસ્સાઓમાં સેન્સરી ટ્રીટમેન્ટ ઓછી કરવી જોઈએ. એ પછીની વસ્તુ એ છે કે બાળકને કદાચ એવું થાય કે ક્રેમ્પ્સ આવે, પેટમાં દુખાવો થાય કે નોઝિયા, વોમિટિંગ, ઉલટી જેવું થાય, મોઢું ચડવા માંડે, તો પણ આવા કિસ્સાઓમાં સેન્સરી ટ્રીટમેન્ટ બંધ કરવી જોઈએ. તો આ બધા ખાસ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે કે જેનું ખાસ પેરેન્ટ્સે ધ્યાન રાખવાનું હોય છે. ઘણી વખત એવું પણ થતું હોય કે બાળક માની લો બોલી ન શકતું હોય, વર્બલ ના હોય, તો એકને એક વર્ડ જે માની લો એના માઇન્ડમાં હોય રિપીટ કર્યા કરે, નોન વર્બલ કંઈ પણ આડીઅવળી વસ્તુ બોલ્યા કરે. તો એવા કિસ્સાઓમાં પણ આપણે ખાસ કરીને સેન્સરી ટ્રીટમેન્ટ બંધ કરવી જોઈએ. તો આ વસ્તુઓનું સેન્સરી ટ્રીટમેન્ટ જ્યારે પણ પેરેન્ટ્સ ઘરે કરાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, અને સેન્સરી ઓવરલોડ થતો હોય એવા કિસ્સાઓમાં આ બધી વસ્તુઓ બંધ કરવી જોઈએ. થેન્ક યુ.